રાખો, હજારો માણા રાખો, 500 માણા રાખો, દાંડિયા રાસ રાખો બાપ, પણ દીકરીઓને તમે જે આંગણે પરણાવશો ને બાપ, એનું જે તમને પુણ્ય મળશે ને, સમજી લેજો મોગલ તમને હવાયું આપશે બાપ. એટલી માને વાલી છે દીકરી. તમે એ તો વિચાર કરો રાજપૂત કે 18 વર્ષ જે બાપના આંગણામાં મોટી થઈ હોય એ દીકરી તૈયાર થાય અને એને પરબારી વાડીમાં તૈયાર કરીને 4 ફેરા ફેરો ત્યારે આંગણું નિહાકવો નાખીશ. એટલે હું બધાને કહું છું બાપ, ભલે મારો અવાજ ટેપ થતો હોય આમાં, પણ બને ત્યાં સુધી માવતરોને એટલું કહું છું, દીકરીને ઘરે પરણાવજો બાપ. ભલે વાડીઓ તમને માતાજી દીધો સગવડતા રાખજો, પરણાવજો, પણ દીકરીના પ્રભુતાના પગલા તો ઘરના આંગણે થવા જોઈએ. નમસ્કાર ગુજરાત. એક ઘટના એવી બની છે કે જેને ખૂબ ચર્ચાએ વેગ પકડ્યો છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશના લાખો લોકોની શ્રદ્ધાને ઠેસ પહોંચાડનારી કચ્છ બચાવ કબરાઓ મોગલધામની ઘટનામાં માન્યતા ન આવે તેવું ટ્વિસ્ટ આવ્યો છે ને અત્યાર સુધી એમ લાગતું હતું કે ભુજનો બદમાશ બુકી મોગલધામના બાપુની દીકરીને બળજબરીથી ઉઠાવી ગયો છે, પરંતુ હમણાં જ મળી રહેલા એક રિપોર્ટ મુજબ ભુજના આ બદમાશ બુકીએ તો બાપુની દીકરી સાથે કાયદેસરના લગ્ન કરી લીધા છે. જી હા, હવે જોવાનું એ રહ્યું કે વલસાડથી બંનેને પકડી લઈ આવેલી રહેલી ભચાઉની પોલીસ તેમની સાથે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે. કચ્છના ભચાઉ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ કબરાવના બાપુની પુખ્ત વયની દીકરીને ભુજનો એક બુકી 5 દિવસ પહેલા સોમવારે 25 નવેમ્બરે ઉઠાવી જતા ખળભળાટ મચી ગયો હતો. હવે આ સમગ્ર મામલે એવા સમાચાર મળ્યા છે કે ભુજના બદમાશ બુકીએ તો બાપુની દીકરી સાથે લગ્ન પણ કરી લીધા છે ને પણ કાયદેસરના. બચાવ પોલીસની ટીમ તેમને લઈ કચ્છ આવી રહી છે ને દીકરીના કુટુંબજનોને પોલીસ સ્ટેશનમાં હાજર છે. બીજી તરફ ભુજથી બુકી યુવાનના ફેમિલી મેમ્બર પણ બચાવ જવા રવાના થયા છે. અત્યાર સુધી આ મામલામાં એવું લાગતું હતું કે ભુજનો બુકી યુવાન ઓમ ડાભી બાપુની દીકરીને બળજબરીથી ઉઠાવી ગયો છે, પરંતુ જે રીતે બંનેના લગ્નના ફોટા અને મેરેજ સર્ટિફિકેટના ફોટા વાયરલ થઈ રહ્યા છે તેના ઉપરથી એમ લાગે છે કે દીકરી તેની મરજીથી ઘર છોડીને બુકી સાથે જતી રહી છે. ઉલ્લેખનીય છે કે બચાવ પોલીસ મથકમાં દાખલ થયેલી ગુના નોંધને પગલે પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે બંનેને 5 દિવસે વલસાડ જિલ્લામાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. બચાવ પોલીસની એક ટીમ બંનેને લેવા માટે શુક્રવારે વલસાડ જવા માટે નીકળી હતી. જો કે લાખો લોકોના આસ્થામાં પવિત્ર ધામમાં દર્શનના નામે 3 વર્ષથી કબરાવ આવતા બદમાશ બુકીના આ નિંદનીય કૃત્યથી શ્રદ્ધાળુઓમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. નમસ્કાર.